औज़ुबिल्लाहिस्समीउल मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम सल्लल्लाहु अलैहि या वलिल अस्र अदरिकना वला तहलिकना। नाज़रीन सलामुन अलैकुम। હું આપ તમામ મોમિન ભાઈઓને અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलाम જે અલ્લાહ તરફથી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના બિલા ફસ્લ ખલીફા છે તેમની ઇમામત અને વિલાયતનો દિવસ એટલે કે ઈદે ગદીરની મુબારકબાદ પેશ કરું છું। અલ્લાહ તબારક વ તઆલા તરફથી આપણા ઉપર ખૂબ જ મોટો અહેસાન છે કે તેણે આપણને એક પળ માટે પણ તેના તરફથી હાદી અને ઇમામ વગર મૂક્યા નથી। તેણે આ દુનિયાને હઝરત આદમ અલૈહિસ્સલામ જે અલ્લાહના નબી હતા અને લોકો માટે હુજ્જત હતા અને અલ્લાહનો પૈગામ પહોંચાડનાર હતા તેનાથી શરૂઆત કરી અને આ દુનિયાના આખરી વ્યક્તિ તરીકે પણ તેની હુજ્જતને રાખવાનો વાયદો કરવામાં આવ્યો છે, જેથી કોઈ પણ એવી ક્ષણ ન આવે કે તે સમયે આપણી પાસે અલ્લાહ તરફથી કોઈ એક હુજ્જત બાકી ન હોય। અલ્લાહે આ હુજ્જતને પોતાના તરફથી ઇલ્મ અતા કર્યું જેથી આ હુજ્જતને ઓળખવું સરળ બની જાય અને આ ઉપરાંત અલ્લાહે પોતાની આ હુજ્જતને આવવાવાળી હુજ્જતની ઓળખાણ પણ કરાવી એટલે કે નબી રસૂલ કે ઇમામની સ્પષ્ટ રીતે ઓળખાણ કરાવી જેથી કરીને ઇન્સાનો માટે આ હુજ્જતને ઓળખવામાં કોઈ પણ ભૂલ ન રહે અને કોઈ પણ શંકા બી ન રહે। દાખલા તરીકે જનાબે મૂસા અલૈહિસ્સલામ જ્યારે પોતાની વસ્તીમાંથી બહાર જતા ત્યારે જનાબે હારૂન અલૈહિસ્સલામને મૂકીને જતા જે અલ્લાહ તરફથી જનાબે મૂસા અલૈહિસ્સલામના વસી હતા। જનાબે મૂસા અલૈહિસ્સલામ લોકોને સ્પષ્ટ રીતે કહીને જતા કે મારી ગેરહાજરીમાં મારા ભાઈ હારૂનને તેમને તમારી વચ્ચે મૂકીને જઈ રહ્યો છું અને જનાબે હારૂન અલૈહિસ્સલામને પણ લોકો સારી રીતે ઓળખતા હતા અને જનાબે મૂસા અલૈહિસ્સલામને પણ સારી રીતે ઓળખતા હતા। પરંતુ જનાબે મૂસા અલૈહિસ્સલામની ગેરહાજરીમાં સામરી જેવા લોકો જે મુનાફિક હતા અને અલ્લાહ તથા તેના નબીનો ઇનકાર કરી રહ્યા હતા તેણે પોતાના ફાયદા માટે અલ્લાહ અને તેના નબીની વાતોનો ઉપર ઇનકાર કર્યો અને લોકોને દીને હકથી ભટકાવવાનું ચાલુ કર્યું। ઉમ્મતના લોકો પણ જનાબે મૂસા અલૈહિસ્સલામની સ્પષ્ટ હુકમ હોવા છતાં પણ સામરીની વાતમાં આવી ગયા અને જનાબે હારૂનથી મોઢું ફેરવી લીધો અને અલ્લાહના દીનનો ઇનકાર કર્યો, ગુમરાહીના રસ્તે ચાલ્યા ગયા અને જનાબે મૂસા અલૈહિસ્સલામની વાતો ઉપર સામરીની વાતને તરજીહ આપી। હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અનેક વખત ફરમાવ્યું હતું, એ અલી અલૈહિસ્સલામ મારી નજદીક તમારી નિસ્બત એવી જ છે જેવી રીતે જનાબે મૂસા અલૈહિસ્સલામની જનાબે હારૂન અલૈહિસ્સલામ સાથે હતી, સિવાય કે મારા બાદ કોઈ નબી નથી। અને હકીકતમાં પણ આવું જ બન્યું। જેવી રીતે બની ઇસ્રાએલ જનાબે મૂસા અલૈહિસ્સલામની ગેરહાજરીમાં જનાબે હારૂન અલૈહિસ્સલામથી ફરી ગયા તેવી જ રીતે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત બાદ લોકો અમીરુલ મોમિનીન અલી અલૈહિસ્સલામથી ફરી ગયા। હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે પોતાની જિંદગીમાં અનેક વખત અલી અલૈહિસ્સલામને પોતાના વસી તરીકે ઓળખાવ્યા છે। અહીં બધા જ પ્રસંગોનો ઉલ્લેખ કરવો શક્ય નથી, પરંતુ ગદીરનો પ્રસંગ નોંધનીય છે। ગદીરના દિવસે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે અલી અલૈહિસ્સલામને પોતાના હાથો પર બલંદ કરીને બતાવ્યા કે કોની વાત થઈ રહી છે। હાજર રહેલા દરેક લોકોએ ઇમામ અલી અલૈહિસ્સલામને મુબારકબાદી આપી અને 3 દિવસ સુધી ઇમામ અલી અલૈહિસ્સલામના હાથો પર બયત ચાલી। આટલું જ નહીં, પરંતુ ગદીર પહેલા પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે લોકોને હુકમ આપ્યો કે અલી અલૈહિસ્સલામને અમીરુલ મોમિનીન કહીને સલામ કરવામાં આવે જેથી કોઈ પણ શંકા બાકી નહીં રહે। પરંતુ જનાબે મૂસા અલૈહિસ્સલામની ગેરહાજરીમાં સામરી જેવા મુનાફિકે જેમ હઝરત હારૂન અલૈહિસ્સલામનો ઇનકાર કર્યો એવી જ રીતે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શહાદત બાદ લોકોએ અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામનો ઇનકાર કર્યો। અલી અલૈહિસ્સલામનો હક યાદ અપાવવા માટે અને ખિલાફત ફક્ત અલી અલૈહિસ્સલામનો હક છે એ સાબિત કરવા માટે અલી અલૈહિસ્સલામે પોતે અને અલી અલૈહિસ્સલામના વફાદાર સહાબીઓએ ગર્વ કરનાર લોકો સાથે એહતજાજ કર્યા। શેખ તબરસી અલ-રહેમાએ આ એહતજાજોને એક કિતાબમાં સંકલિત કર્યા છે જેનું નામ છે અલ એહતજાજ।
ઇન્શાલ્લાહ અમે આ સિરીઝમાં અમુક એહતેજાજો એટલે કે ડિબેટો અને દલીલો આપની સમક્ષ રજૂ કરીશું, જે અમીરુલ મોમિનીન અલી અલૈહિસ્સલામના અમુક સહાબીઓ જેણે સકીફાના પ્રસંગ બાદ જ્યારે મસ્જિદની અંદર હાજર રહેલા લોકો ઉપર બયત કરવાની ફરજ પાડવામાં આવી ત્યારે અલી અલૈહિસ્સલામના હકના દિફા માટે જે મુનાઝરા કર્યા અને જે ડિબેટો અને દલીલો કરી તે ઇન્શાલ્લાહ આપની સમક્ષ રજૂ કરીશું. હઝરત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે આ ગદીરના ખુતબામાં ફરમાવ્યું હતું કે જે લોકો સુધી અમારો આ પૈગામ પહોંચ્યો છે તેના ઉપર વાજિબ છે કે તે આ પૈગામને બીજા લોકો સુધી પહોંચાડે. તો આપ તમામ નાઝરીનને અમે એક વિનંતી કરીએ છીએ કે આ વિલાયતના એહતેજાજની સિરીઝના આ વિડીયોને બીજા લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરે અને આ નાનકડા વિડીયોના શેરના કારણે આ વિડીયો એવા વ્યક્તિ સાથે પહોંચી જાય કે જેને આ વસ્તુની જાણ ન હોય. તો આપ તમામ નાઝરીનને વિનંતી કરીએ છીએ કે આ વિડીયોને વધુને વધુ શેર કરે. અંતમાં અલ્લાહ તબારક વ તઆલા પાસે દુઆ કરીએ કે ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજો શરીફના ઝહૂરમાં જલ્દી કરે, તેમના નાસિરો મદદગારમાં આપણો શુમાર કરે અને હંમેશા આ વિલાયતની દિફા કરવાની તૌફીક અતા કરે. વાખિરુ દાવાના અનિલ હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. અલ્લાहुम्मा सल्लि अला मुहम्मद व आल मुहम्मद वज्जल. छोड़ना